કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના ફતેપુરા અડાનિયા પુલ વિસ્તારમાં આજે સાંજે વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ તથા ડીસીપી ઝોન 4 એન્ડુ મેકવાનના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું। વડોદરા શહેરમાં વાહન વ્યવહારને સુરક્ષિત અને નિયમબદ્ધ બનાવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા હેતુથી પોલીસે અચાનક ચેકિંગ પોઈન્ટ બનાવી વાહનોની તપાસ શરૂ કરી હતી। ટુ વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ભારે વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન જરૂરી દસ્તાવેજો, નંબર પ્લેટ અને ટ્રાફિક નિયમનના પાલન અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું તેમજ શંકાસ્પદ વાહનોની તપાસ સાથે સાથે નિયમભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। ડીસીપી ઝોન 4 એ જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા માટે આવા ચેકિંગ ડ્રાઈવ નિયમિત રીતે ચાલુ રહેશે। નાગરિકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। વડોદરા શહેરના મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 4 વિસ્તારમાં ચાંપાનેર, દરવાજા, ફતેપુરા વગેરે વિસ્તારમાં જુદી જુદી ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં નંબર પ્લેટ વગરની ગાડી, શંકાસ્પદ વાહન હોય, શંકાસ્પદ ઇસમો હોય એમના રોકીને ચેકિંગ કરવામાં આવે છે અને કંઈ પણ ગુનાહિત જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સર, જે રીતે લાસ્ટની ઘટના બની ત્યારે શહેર પોલીસ અત્યારે એલર્ટ રાત્રે પણ આ પ્રકારનું વાહન ચેકિંગ કરવામાં છે, શું તકેદારીઓ રાખી રહી છે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। શંકાસ્પદ વાહનો હોય, શંકાસ્પદ ઇસમો હોય તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ટીમો દ્વારા કોઈ પણ જો ગુનાહિત પ્રવૃત્તિવાળા અથવા તો જેના કોઈ આઈડેન્ટિફિકેશન નથી, જેમની કોઈ એસ્ટાબ્લિશ નથી થતી પ્રૂફ, એ વાહનોના વિરુદ્ધ અને એના માલિકના વિરુદ્ધ કાર્યવાही કરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें